પુરુષોત્તમ મહારાજ જય સદગુરુ નરવેરા જય સંત શ્રી લીલાબા જય जब आयो तू जगत में जग हसे तुम रोय ऐसी करनी करके चलो तुम हसे जग रोय हरे हरे नारी तू नारायणी नारी रतन निखाण नारी फकीर निपजा ओ ध्रुव ने प्रहलाद आनंद स्वरूप आत्मा राम संग ही मत राम आदि अनादि है आदि अंत मध्य एक छे मारा सदगुरु नरवेरा आनंद घणी आनंद घणी हे ते भजवारे हरी साई मो स्वागी बढ़िया आनंद घणी साई मो स्वागी बढ़िया आनंद घणी आनंद આજનો આ નિર્વાણ મહોત્સવ અને આપણે જ્યાં બેઠા છીએ તે સદગુરુનો દરબાર છે
અને આ સદગુરુના ઉપદેશથી, સદગુરુના સત્સંગથી ઓલ ઓવર ગુજરાતમાં કે અન્ય સ્ટેટ, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, આ સદગુરુ પુરુષોત્તમ મહારાજના પરમાર્થ ભાવથી, નરવેરામ મહારાજની અથાગ પરિશ્રમથી કેટલા બધા જીવોનું કલ્યાણ થયું છે. અને એ મહિમા જ્ઞાનનો છે, પરંતુ ફાઉન્ડેશનમાં જો સેવા ન હોય તો જે રિઝલ્ટ આવવું જોઈએ એ ઘણી બધી જગ્યાએ નથી આવ્યું. અને જ્યાં રિઝલ્ટ આવ્યું છે ત્યાં માતાજી લીલામાં હોય, મંગુમાં હોય અને એમનો સમગ્ર પરિવાર હોય. સાહેબ જીવનમાં જ્ઞાનથી કદાચ સમજદારીની પરિપક્વતા આવે તો શબ્દની ગોઠવણી આવે, વિષય વિદ્વતાનું સૌ કોઈને મળી જાય છે. જો જેમને જેમને વિષયની વિદ્વતા આવી છે ને ત્યાં ત્યાં અહંકાર આવ્યું છે, પરંતુ જ્યાં જ્યાં સેવા છે ત્યાં આધીનતા છે. અને સદગુરુ નરવેરામ મહારાજે જ્ઞાન કરતા વિશેષ આધીનતાને મહત્વ આપ્યું કે આધીનતા ઉરમાં વસે, મુખમાં વસતા રામ, નિર્ભય આવા સંતને લાખો વાર પ્રણામ. દાખલા તરીકે આંબાનું ઝાડ હોય, કેરીનું વૃક્ષ હોય, એની અંદર જેમ ફાલ આવે, જેમ ફળ આવે, તેમ એની દોડ આકાશ તરફ નથી હોતી, પૃથ્વી તરફ હોય. એમ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ચાલે कोई, एक बार जो नीचा चाले तो सबसे ऊंचा होई. राम रस ऐसा है मेरे भाई, पिए सो अमर हो जाए. હવે બધા સંતોનું મત એ જ છે, બધા એ જ બોલ્યા કે આત્મા અમર છે, આત્મા અનાદિનો છે, આત્મા નિત્ય છે, આત્મા કાયમ છે. 100% વાત સાચી. પરંતુ જો એ આત્મા જેમ છે તેમ તે રીતે જો નક્કી થઈ જાય તો ત્યાંથી આનંદની યાત્રા ચાલુ થાય. ઉપદેશ પછી શું? આત્મા ઓળખાઈ ગયો પછી શું? ત્યાંથી આનંદની યાત્રા ચાલુ થાય. દાખલા તરીકે આ બધું જે દેહનું જે ઘાટ છે એ શરીરનું રૂપ છે, અને આનંદ છે એ આત્માનું રૂપ છે. એટલા માટે આપણે બધા કહીએ ગુરુ જય આનંદ મૂર્તિ, આનંદ મૂર્તિ, આનંદ મૂર્તિ. નાનું બાળક હોય તો આપણને પ્રિય અને વાલું શું કામ લાગે છે? એમાં આનંદ છે. અને બચપન યુવાનીમાં કન્વર્ટ થાય એનું જ આત્મા છે. એમાં મોહ આવે, વિષય વિકારો આવે તો એમાં આનંદ ઘટે છે. અને યુવાની બુઢાપામાં કન્વર્ટ થાય અને એ બુઢાપામાં જો આત્મા જ્ઞાન ન હોય તો એ આત્મા એનો જ છે, પરંતુ પ્રિય નથી લાગતી. તો ઘટે છે શું? ઘટતી વસ્તુ હોય તો એમાં આનંદ છે. અને સત્સંગનો, સંત સમાગમ, સર્વનો હેતુ એક જ છે કે સુખદેવે
दुख को हरे लावे पाप को अंत कबीर वो कबू मिले परम स्नेही संत। આપણે અંતરની દુકાનમાં જઈએ તો અહીંયા રાઉન્ડ મારીને જો આપણે આવી જઈએ તો એની જે સુગંધ છે એ આપણા વસ્ત્રની અંદર સમાઈ જાય છે। તો જ્યારે જ્યારે સંત મળે, संत दर्शन से नैन निर्मल, उनके स्पर्श से पवित्र अंग, वचन सुनन से हृदय पवित्र, सदा केशव संतन के संग। संतनी आ बधी पहचान है। संत મળવાથી દાખલા તરીકે બંને મોબાઈલ હોય, એક મોબાઈલનો બંને મોબાઈલના બ્લૂટૂથ ચાલુ હોય તો બંનેના જે વાયરસ છે એકબીજાની અંદર પ્રવેશ કરી જાય। એમ સંતની જે આંતરિક જે દશા છે, ભીતરનો જે લહેર છે, ભીતરની જે મોજ છે, એ કોઈ પણ જિજ્ઞાસુ સાધક ઉપર શબ્દ રૂપે એને તરત અસર કરે છે। આ સંતની નિશાની છે। કીધું નો હંસા વાણી રે જે નહીં અમૃત જે પિતા આવે અમીના ઓડકાર દુર્લભ એવા। એને પિતા એના શબ્દો સાંભળતા કાંઈક આપણને માર્ગદર્શન મળે, યોગ્ય દિશા તરફ આપણું જીવન ની યાત્રા સ્ટાર્ટ થાય। અને ઘણા બધાને તો એવું નક્કી થઈ ગયું છે કે ગુરુ ચરણે ગયા, નારિયેળનો ઢીંડો લઈ ગયા, પાછું સુધી પ્રતિજ્ઞા પાડ્યા, તન મન ધન ખાલી વાતોથી આપી આવ્યા અને હવે કંઈ કરવા પણ રહેતું નથી। આ મોટામાં મોટી ભૂલ છે। ત્યાંથી યાત્રા પૂરી નથી થતી, ત્યાંથી યાત્રા ચાલુ થાય। નામ નક્કી થયા પછી શું કરવાનું? નામ નક્કી થયા પછી એ નામમાં રહેવાનું। અચ્છા, તો હવે જે નામ તત્વ છે એને ઠેરાવવાનું ક્યાં? નામને ઠેરાવવાનું ક્યાં? એ નામને પોતાનું જે મૂળ સ્વરૂપ છે, એ જે સ્વરૂપ છે એ જ નિજ તત્વ છે। અને એ જે છે जाती जिधर को नजरिया हमारी, जिधर देखूं वहां सूरत तुम्हारी। सदगुरुની દ્રષ્ટિથી, અને સદગુરુની દ્રષ્ટિથી ડાયરેક્ટ બ્રહ્મદશા ના આવે, એનો સતત અભ્યાસ કરવો પડે। અને એકવાર જો અભ્યાસ જાગી જાય તો અભ્યાસ જાગ્યા પછી બહુ ભમુની પાનબાઈ રહેવુંની ભેદવાદીની સાથે આપણે અગાડના આલાના પછાડના પાલાના, અને જ્યારે ખરો ટાઈમ હોય ત્યારે કોઈના નહીં। સામાન્ય રીતે આપણે વિચાર કરીએ, પૂજ્ય બાની દેહની ઉંમર 77 વર્ષ, ભક્તિમાં બહાર જવાનું થાય, ખાવા પીવાના કોઈ ઠેકાણા નહીં, જીવન ખૂબ ચિંતાવાળું, બોડીની અંદર, શરીરની અંદર ડાયાબિટીસ જેવી નાની મોટી બીમારીઓ પણ આવે, પરંતુ અંત સમય લગી સત્સંગને છોડ્યું નહીં। સત્સંગમાં સપોર્ટ આપ્યો બાપુ, જેણે આખી જિંદગી આપણા માટે સમર્પિત કરી હોય અને એમનો નિર્વાણ ઉત્સવ હોય, પરિવાર બાળકો સેવા કરતા હોય, પરિવાર ખર્ચ કરતું હોય, અને પરિવાર માટે 5 કલાક સંતોને બેસવાનો ટાઈમ નથી। ક્યાંનું સંતપણું? માત્ર બકવાસ। સંતને સંતપણા નથી મફતમાં મળતા,
એના મૂળ ચૂકવા પડતા સંતને સંત પણ નથી મળતું. પુરુષોત્તમ મહારાજ હોય, નરભેરામ મહારાજ હોય, પૂજ્ય બાબુરામ મહારાજ હોય, લીલાબામાં હોય, સાહેબ આપણે થોડી કલ્પના કરીએ, આપણે 1-2 દિવસ જવું હોય, 8-10-15 કલાક બેસવું હોય, તોય આપણને કંઈક થાય, તો આ પરિવારે તો પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. આટલી મોટી મહેનત પછી આવડી આ સફળતા મળી છે. આ સફળતા મને તમને એમ જ નથી મળી. આમાં ઘણા બધા દિવ્ય ચેતન આત્માઓનો મોટું યોગદાન રહ્યું છે અને એમના યોગદાનને આપણે ધ્યાનમાં રાખવાનું. જસ જીવે અપજસ મરે, લેવાનું શું જીવનમાં? ગુણ કે બીજું કાંઈ? અત્યારે બાને આપણે યાદ કરીએ તો શું આપણે યાદ કરીએ છીએ? એના ગુણને યાદ કરીએ. તો સત્સંગથી મનુષ્ય જીવનમાં શું ડેવલપ થાય? સત્સંગથી મનુષ્ય જીવન ગુણિયલ બને. વાણી નું વિવેક આવે, થોડુંક સંયમ આવે, થોડી ધીરજ આવે, થોડી નમ્રતા આવે, થોડી બુદ્ધિમાં વિકાસ થાય, સત્સંગમાં ઉન્નતિ થાય, જીવનમાં આનંદ આવે. આ સત્સંગ છે ને, એક જડીબુટ્ટીની ખાણ છે અને સત્સંગને ક્યારે જીવનમાં લાઈટલી ન લેવું. અને જે લોકોએ સત્સંગને લાઈટ લીધું છે ને, એ લોકોના હજી ઠકાણા નથી પડ્યા. એટલે સત્સંગ ખૂબ સિરિયસ મેટર છે. એટલે સત્સંગને ખૂબ ગંભીરતાથી લેવાનું. બસ ગયા તા ગુરુની ગાદીએ, સમજવા સતનામની શાન, કાન બન્યા તા ઘોડિયા, ભૂલ્યા દેહનું ભાન. બસ એક ગયા એટલે આપણે જવાનું એવું નથી. અને સંતોમાં ખૂબ વર્તમાન સમયમાં અતિ પારખતાની જરૂર છે. હવે વધુ શબ્દોની કે વધુ સત્સંગની જરૂર નથી, વધુ પારખની જરૂર છે. જો પારખ હશે તો આપણને ખબર પડશે કે આ જે સંત મહાપુરુષ છે એ બોલે છે એ પ્રમાણે છે કે નથી. સંતોને ખૂબ નજીકથી એમનું નિચોડ કરવાનો છે. રેણી રાખો રામની, કરણી રાખો સુદ, અજ્ઞાની પણ ઓળખે આ રસ નહીં પણ. એટલે આપણા સદગુરુ નરવેરામ મહારાજનો મુખ્ય મહામંત્ર એ છે કે સત્સંગ આવડશે તો સારું છે, છતાં નહીં હોય તો ચાલશે, પરંતુ જે પ્રતિજ્ઞાની બાબત છે, જે રેણીની બાબત છે, એમાં કાંઈ નહીં ચાલે. રેણી એ આધ્યાત્મિક નું ફાઉન્ડેશન છે. જે રીતે સેવાનો મોટો સપોર્ટ છે મહિમામાં, તેવી જ રીતે આપણા જીવનમાં રેણીનો એક મોટો સિંહ ફાળો છે, મોટું યોગદાન છે. એટલે આમાં ક્યાં પ્રભાવમાં ના આવવું. કોઈ કુમારીથી બોલે, કોઈ તાકાતથી બોલે, કોઈ શબ્દોને લડાવે, પરંતુ મેરે ગુરુને બતાએ રીત પ્રીત કે છે તોડી. જે સદગુરુએ સંદેશો આપ્યો છે એ રીત મુજબ, એ ધારા પ્રમાણે એમનું જીવન છે કે નહીં,
એ તપાસવાનો સમય છે. અને મારા જીવનના અનુભવ પ્રમાણે મને વધારે સમજણ નથી, પરંતુ નાનકની સમજણ પ્રમાણે જ્ઞાન ઓછા વત્તા પ્રમાણમાં હોય તો ચાલે, પરંતુ પ્રેમ ઓછું ન ચાલે. પ્રેમ ઓછું ન ચાલે. પ્રેમ ભરપૂર માત્રામાં હોવો જોઈએ. વેમ ભૂલી પ્રેમમાં ચકચૂર થાતો જાઉં. મીરાબાઈ પણ ખૂબ પ્રેમ તત્વને અતિ મહત્વ આપ્યું કે મીરા મેં પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને. જેણે નામને જાણ્યું અને સમગ્ર બ્રહ્માંડનો જે સાર છે જ્યારે હાથમાં આવી જાય અને જે સદગુરુની દ્રષ્ટિથી ત્રિલોચનથી જ્યારે આ ઘાટમાં જ્યારે અઘાટનું દર્શન થાય, એ આત્માની દ્રષ્ટિ વડે આત્માની યાત્રા છે. બધામાં નક્કી હોય પણ પોતામાં નક્કી ન હોય. સદગુરુને પણ ક્યાં નક્કી કરવા? સદગુરુને પણ સ્વરૂપમાં નક્કી કરવા. નહીતર ગુરુ શબ્દ આવે ને ત્યાં બધા ઘાટે આવીને ઉભા રહી જાય. હવે ઘાટ તો જન્મ ને મરણ વાળું છે. દાખલા તરીકે લીલાબાનું દેહ હતું, એ 10, 15, 20 દિવસ પહેલા આપણી સમક્ષ આપણી સાથે હતું, પરંતુ અત્યારે નથી. તો દેહમાં તો આવન જાવન છે, તો વસ્તુમાં આવન અને જાવન નથી. તો વસ્તુ સ્થિર છે. હવે સ્થિરમાં જે સંત સાધકને સુરતા જો નામ સાથે કનેક્શન કરી દે, સુરતાનું જોડાણ જો નામ સાથે થાય, તો એ નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ સમોળ કોઈ નથી, તપ તીરથ વ્રત નહીં યોગ. પાયોજી મેને નામ રતન ધન પાયો. ખર્ચ ખૂટે નહીં, ચોર લૂટે નહીં, દિન દિન બળત સવાયો. પાયોજી મેને નામ રતન. આવો આ નામનું મહિમા છે. અને આ ઘાટે અઘાટ અખંડ અવિનાશી તત્વની જેને જેને ઓળખાણ અને પહેચાન થઈ છે, એને કોઈ ગુરુર કરવાની જરૂર નથી. એમાં રહેવાનું છે. અને એકવાર જો રહી જાય, એને નામને ઓળખ્યા પછી નામને માણ્યું કહેવાય. જે રીતે આપણે ગાડી લઈ, ઘરેણા કરી, મકાન બનાવી અથવા તો વસ્ત્ર લઈ, એને આપણે માણીએ. એવી જ રીતે જો આપણે નામને ઓળખ્યા પછી એ રીતની અંદર નિત્ય નશો લાગી જાય. નાનક એ નશા કિસ કામ કા, ઉતર જાત પ્રભાત. નાનક નશા નામ કા ચઢા રહે દિન રાત. આવો જે નામનો જે નશો છે, જો જીવનમાં નિત્ય હોય તો ત્યાં આનંદના ઓજ વળ્યા. આવો સદગુરુનો મહિમા છે. જ્યાં સત્સંગ કરવાનો ન હોય, સત્સંગ સાંભળવાનો હોય, અને અત્યારે વધુને વધુ જો આપણી સંખ્યાની દૃષ્ટિ જોવા નથી, બધા કચ્છની સંખ્યા વધારે છે અને આપણે તો દૂરથી આવ્યા એટલે ક્યાં જઈ શકીએ. નજીકથી જે આવ્યા હતા 8-10 કિલોમીટરથી, એને કદાચ 8-10 રાતોનું જાગરણ હોય એટલે બિચારા વહેલા નીકળી ગયા. એમને પણ ધન્યવાદ. આપણે જ રહેવાનું છે. અને હજી બાપુ આવે એટલે બાપુનો સત્સંગ સાંભળી અને હળીમળી ગુરુગુણ ગાઈએ, સત્સંગ કરે, કોઈ કરાવે, અમરપદ વહી પાવે. બોલ સદગુરુ મહારાજની જય.
મહારાજ આવજો